જોઈ શકો છો કેવી સ્પીડમાં ભાઈ ગયો છે. नहीं जाता तड़प ही ऐसी है ना नहीं नहीं सुके 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 ફોન મૂકેલો ધ્યાન જોઈને જોઈને હાલજે. અહીંયા ચાલુ તો નહીં હોય પણ તોય ધ્યાન રાખજે. જોઈએ પાણી કેટલું ભર્યું છે. સંજયભાઈ તરી શકે છે કે નથી તરી શકતા. अरे कहना क्या चाहते हो? તો કેમ છો યુટ્યુબ ફેમિલી, ફરી એકવાર આપણે આવી ગયા છીએ વાડીની અંદર. અત્યારે હું છું અત્યારે હું પાછો આવી ગયો છું એક પવન ચક્કીનો વિડીયો ઉતારવા. તો તમે જોઈ શકો છો જો કે કેવી મસ્ત મજાની જો. અત્યારે તો પવન ચક્કી બંધ છે, ફૂલ અત્યારે તડકો છે. તો અત્યારે મેં કીધું હાલો એક વિડીયો બનાવવો છે, તો આપણે એક અત્યારે બ્લોગ બનાવવા આવી ગયા છીએ. અને તમે જોઈ શકો છો કે અત્યારે જો કે અત્યારે તો પવન તો છે જ નહીં. જો તો પવન ચક્કી બધી બંધ છે. જો હા પવન નથી એની કારણે પવન ચક્કી બંધ છે બધી. ને સામે અમારા છે સંજયભાઈ ઊભા છે. તમે જોઈ શકો છો કે સંજયભાઈને હું લઈને આવ્યો છું મારી સાથે. કે સંજયભાઈ કે જુઓ કે સંજયભાઈ અમારા જો સામે. તો તમે જોઈ શકો છો કે જો સામે ડુંગર, આપણે સામે જે ડુંગર બતાવીને ત્યાં આપણે જવાનું છે હારો. અને હું તમને જે ઓલી પવન ચક્કી જે બતાવે છે ના પણ જવાનું છે. તો નાનું તમે બતાવવાનું છું, તો ઠેઠ સુધી બનાવી રહેજો, મજા આવશે. તો સંજયભાઈ આવી ગયા છે અહીંયા. હું કેવું સંજયભાઈ તમારું? હે બોલો તો થોડુંક બોલો તમારી રીતના. બોલો થોડુંક. હે નથી બોલો. હાલો ભાઈ, અમારા સંજયભાઈને કાંઈ બોલવું નથી. તો ઠેઠ સુધી બનાવી રહેજો. અને હવે આપણે જઈએ. અત્યારે થોડુંક નાહવું છે તો નાહી નાખીએ. નાનું તમને બતાવી દઈએ. જો હું અત્યારે તમને તો લઈ જવાનો છું જંગલમાં. ના તમને મસ્ત મજાનો નજારો છે, તો તમે ઠેઠ સુધી બનાવી રહેજો. તો જો આ છે અમારી ગાડી. તો હવે જઈએ. સંજયભાઈ અત્યારે નીકળી ગયા છીએ નાહવા. મારા સંજયભાઈ સેલઅપ મારવાનું કહું છું, સેલઅપ નથી મારતા. હાલો તો સંજયભાઈ, હાલો તમે આગળ જાઓ. આવું તો સંજયભાઈ ગયા છે. તો સામે જો તમને ટાંકો જે બતાય છે ત્યાં નાવા જવાનું છે. તો કેવો મસ્ત મજાનો તમે જોયો. અત્યારે ફૂલ અંધાર છે. જો સામે પવન ચક્કી બતાવે છે, અહીંયા પણ છે જુઓ તમે. તો જુઓ. તો હાલો નાવા. ને તમને બતાવું છું ટાંકામાં કેટલું પાણી ભર્યું છે. તો જુઓ સંજયભાઈ સામે ઊભા છે. તો ચાલો આપણે આવી ગયા છીએ ટાંકા પાસે. જો જુઓ આ છે ટાંકો. ને ટાંકા પર કે છે આ મકાન જૂનું. અને જુઓ તો આ છે કૂવો છે. કૂવામાં કેટલું પાણી છે, ઘણું ભરેલું છે પાણી. તો ચાલો મિત્રો, તો હવે આપણે જઈએ નાવા. તો સંજયભાઈ અમારે અત્યારે ચડે છે આંબાના ઝાડ ઉપર. તો કેટલું પાણી છે તે જોવા એને ચડાયા છે. જુઓ તો જોવા ચડાયા છે કેટલું પાણી છે. પછી આપણે પડો કેટલું છે ઘણું. એટલે તું નાહી શકીશ એટલું છે. અમારા સંજયભાઈને તરતા નથી આવડતું, એટલે એને ઉપર ચડાયો છે પહેલાં. હે એક હાથ જ બાકી છે ને આમ. હાલ તો હા તો હાલો મિત્રો, હવે હું ચડું છું ઉપર અને જોઈએ પાણી કેટલું ભર્યું છે. સંજયભાઈ તરી શકે છે કે નથી તરી શકતા. મસ્ત મજાનું અત્યારે પાણી છે. જુઓ તો જુઓ પણ છે અત્યારે આંબાની ડાળખીઓ બહુ નીચે આવી ગઈ છે. સંજયભાઈ એમ કહે છે કે મારે સંજયભાઈ ના પડે છે કે આમાં લીલ અત્યારે બહુ છે. હે તો ચાલો મિત્રો હવે બહાર નીકળી જઈએ. નાહી નાખ્યા છીએ ને જવાનું છે મકાઈ ખાવા. શું ખાવા સંજયભાઈ? મકાઈ. હા મકાઈ ખાવા જવાનું છે. સંજયભાઈ તો નાહ્યા નહીં, લીલ હતી એટલે. હવે આપણે મસ્ત મજાના નાહી નાખ્યા છીએ. કમ્પ્લેટ લાવો સંજયભાઈ કરિયાર. ચાલો મિત્રો, હવે આપણે તૈયાર થઈ ગયા છીએ, નાહી નાખ્યા છીએ મસ્ત મજાના. જો તમે જોઈ શકો છો કે જો સામે સંજયભાઈ તૈયાર થઈ ગયા છે ફૂલ. અને હવે હું તમને બતાવું છું અત્યારે ઘડીક પહેલાં પંખો. હવે તમે જોઈ શકો છો તો પંખો કેવો ફરે છે જુઓ. તો ચાલો હવે આપણે જઈએ. હા તો ચાલો જઈએ આપણે મકાઈ ખાવા. મકાઈ ખાઈને આપણે જવાનું છે ગોટાળીએ. ગોટાળી એટલે કે ને તો હવે આપણે ના જઈએ ને તમને નાનો નજારો બતાવીશ. તો ઠેઠ સુધી બન્યા રહેજો. તો ચાલો. હવે આપણે મસ્ત મજાની મકાઈ ખાઈએ છીએ. જો સંજયભાઈ 4 મકાઈ ખાઈ ગયા છે. કેટલી? 4. જો
નથી ખાધી? ચાર તો ખાઈ ગયો ફૂલ મરચાવાળી પાછી એમ. સંજયભાઈ ફૂલ મરચાવાળી ખાઈ ગયા છે ચાર. ને જો આપણે પાછા અત્યારે સીતાફળની વાડીમાં છીએ. આ છે ચોળી, સામે કોબી છે, સામે દૂધિયા છે, ને આ છે સરગવો. અને હવે આપણે જવાનું છે મકાઈ જ્યાં વાવી છે ત્યાં જવાનું છે. તો જો રહી ગયા આપણે અત્યારે. જોજો યાર ચોંટ મૂકેલો છે, ચોંટ મૂકેલો ધ્યાન જોઈને હાલજે. અહીંયા ચાલુ તો નહીં હોય પણ તોય ધ્યાન રાખજે. તો ચાલો આપણે અત્યારે જવાનું છે કે ના છે સીતાફળની વાડી તો આપણે પૂરી કરી નાખી છે. અને હવે આપણે સામે જો ડોડા તમને બતાવે છે ત્યાં જવાનું છે. તો જોઈ જો તમે આવી જાઓ સંજયભાઈ. થોડુંક તો અંદર જવાનું છે. સંજયભાઈ જો અત્યારથી જ થાકી ગયા છે. કેટલું આઘું છે એમ, કેટલું આઘું છે ભાઈ? હે જો હાલ ને આગળ હાલ ને. જો આ ચોટ છે જો જોઈજે. સંજયભાઈ કે શું શું વાડીમાં વાવ્યું છે. તો જો આ તો છે મકાઈ છે અત્યારે, ને પ્લસ કે ફ્લાવર છે. જુઓ તો કેવું મસ્ત મજાનું અત્યારે વ્યૂ છે. તો સામે જુઓ ફૂલ અંધાર છે, વરસાદ આવીએ કેમ છે. જુઓ તો આ પંખો પણ ચાલુ થઈ ગયો છે. ને સંજયભાઈ પાછા વળી રહ્યા છે. સંજયભાઈ જવું ને હવે? હે તો ચાલો મિત્રો જઈએ. હવે આપણે જવાનું છે ખોડિયાર માતાજીના મંદિરે, જંગલ તરફ એટલે કે સેલ તરફ જવું. તો પાછા અત્યારે અમે આવી ગયા છીએ સીતાફળની અંદર. તો તમે જોઈ શકો છો કે જો અત્યારે સંજયભાઈ સીતાફળનો અત્યારે જોવે છે. અને અત્યારે એને કાચું સીતાફળ ખાવાનું મન થઈ ગયું છે. સંજયભાઈને કાચું સીતાફળ ખાવાનું મન થઈ ગયું છે. જુઓ તો પાછો એ ખાવું છે. હવે જો સીતાફળ જો અહીંયા. તો ફાઇનલી આપણે અત્યારે આવી ગયા છીએ જંગલમાં. તમે જોઈ શકો છો કે અત્યારે જો પક્ષીઓ પણ કલબલ કરે છે. તો જો સંજયભાઈ અત્યારે ના ઊભા રાખ્યા છે. તો જુઓ તો કેવો અત્યારે અહીંયા નજારો કેવો છે મિત્રો, જોઈ શકો છો તમે. તો સામે એક બેન અને એક દાદા ચાલે આવે છે. તો જુઓ કે અત્યારે અહીંયા તો કોઈ ન હોય. અત્યારે તો અહીંયા જનાવરની પણ બીક લાગે છે કે સિંહ છે, દીપડો છે. અહીંયા એનું રહેઠાણ છે મિત્રો. તો જુઓ તો અત્યારે અહીંયા જે વ્યક્તિ આવે એ ઘાયે ગાડી લઈને ફૂલ સ્પીડમાં આવે છે. જો આ કેટલો સ્પીડમાં આવે છે. અને જુઓ તો અત્યારે નજારો કેવો છે અહીંયા તમે જોઈ શકો છો. કે જો સામે જે તમને બતાવે છે તે ખોડિયારમાંનું મંદિર છે. સામે જે બતાવે છે તમને ખોડિયારમાંના મંદિરે પહોંચવા આવી ગયા છીએ. તો થોડી સ્પીડમાં છે ભાઈ. ચાલો આપણે ફૂલ અત્યારે નજારો તમને બતાવે છે. ફૂલ નજારો જો સામે જે તળાવ બતાવે છે. તો ફાઇનલી આપણે અત્યારે આવી ગયા છીએ ખોડિયાર માતાજીના મંદિરે. તમે જોઈ શકો છો કે મારી પાછળ જો સંજયભાઈ અત્યારે ગાડી ચડાવે છે. તો આપણે અત્યારે ના ઉપર જવાનું છે. તો તમે જોઈ શકો છો સામે જે બતાવે છે ખોડિયાર માતાજીનું મંદિર, ત્યાં આપણે જવાનું છે. તો જુઓ અત્યારે કેવો મસ્ત નજારો છે તમે જોઈ શકો છો. જુઓ અત્યારે તો અહીંયા દૂર દૂરથી માણસો અત્યારે માતાજીના દર્શન કરીએ માતાજીના. તો ચાલો મિત્રો, સામે જે તમને બતાવે છે તે આશ્રમ હતો પહેલાં. તો અત્યારેથી આશ્રમ છે નહીં, ત્યાં હતા પહેલાંથી 10 વર્ષ પહેલાં. અત્યારે તો બાપુ એ તો વહી ગયા છે. અહીંયા એ બાપુ પ્રોગ્રામ બહુ મસ્ત કરતા હતા. ઈશ્વરદાન ગઢવીનો બહુ જોરદાર પ્રોગ્રામ કરતા હતા. તો ચાલો જો સંજયભાઈ ખાસ વાત મિત્રો એ છે કે અહીંયા જે તમને જે બધું બતાવે છે તે ફોરેસ્ટ ખાતા લાગુ પડે છે. ત્યારે જુઓ હા જ્યાં જે જોઈ શકો છો કેવી સ્પીડમાં ભાઈ ગયો છે. અત્યારે એવી સ્પીડ મિત્રો જ્યાં તમે ડુંગર પર ગાડી ચડાવો આટલી બધી સ્પીડમાં ગાડી ના આવી. તો તમે ત્યારે જો અહીંયા જો એ ભાઈ સ્પીડમાં ગયો ઘાયે ઘા, તો અહીંથી પડી પણ શકે છે. તો
ચાલો હવે આપણે માતાજીના દર્શન કરીએ. અને સંજયભાઈ આપણી ગાડી પરાણે ઉપર ચડાવી દીધી છે. એ પડતા પડતા રહી ગયા છે સંજયભાઈ. તો જો અત્યારે તો અહીંયા ભેંસો અને ગાયો ચરે છે. તો જો આમાં તો દીપડો કે સિંહ આવી ગયો હોય તો ગાયોને ને ભેંસોને બહુ ભીં પડી જાય છે. કે જો આ કેવો મસ્ત નજારો છે મિત્રો. જુઓ તો સામે જે આપણે ગામમાં જે બતાવે છે અત્યારે વરસાદ ચાલુ છે. અને વરસાદ અહીંયા પણ છાંટા પડતા હતા ધીમા ધીમા. તો ધીમા ધીમા છાંટા પડતા હતા. આ અત્યારે તો આ બે જ ઝાડ છે કે ફૂલ તડકામાં તમે જ્યારે અહીંયા આવો તો આ તમને ફૂલ નજારો અત્યારે તમને એવું લાગે કે અત્યારે હું જુનાગઢનો એક ડુંગરો ચડું છું. એટલે મિત્રો અમારે કાલે સવારે જુનાગઢ જવાનું છે. તો ખૂબ આપણે 10,000 દાદરા ચડવાના છે. તો કેમ થશે? જો કેવો મસ્ત નજારો છે. જો ત્યારે આવી રીતના જો તો અહીંયા એક ખજૂર છે અને પથ્થર છે અહીંયા માતાજીના. જુઓ તમે કેવો નજારો છે મસ્ત ફૂલ. જુઓ અત્યારે કેવો મસ્ત અહીંયા નજારો છે. જુઓ તો જ્યાં જુઓ ત્યાં ડુંગર દેખાય છે. જુઓ તો સંજયભાઈ આપણી ગાડી ચડાવી દીધી છે. અહીંથી ચડી જાય, અહીંથી ઓરું પડશે. તો ચાલો મિત્રો માતાજીના દર્શન કરી લઈએ હું ને સંજયભાઈ. ને દર્શન કરી લીધા છે માતાજીના. અને હવે તમને મસ્ત હવે ઉપરથી નજારો જોરદાર લાગે છે. તો કેવું મજા આવે એવું છે? હે મજા આવે એવું? હા હા. સામે જે ઓલો ડુંગર બતાય ને ના પાછું અમારું ગામ આવી ગયું સંજયભાઈ. આ નહીં પાછળ આછો જે ડુંગર બતાય ને એ પાછું અમારું ગામ આવી ગયું. ના તે પાલીતાણાનો ડુંગર છે પણ આછો તમને બતાય છે ડુંગર. હા ત્યારે ફૂલ વાદળા છે એટલે આછો બતાય. નકર અહીંથી ચોખ્ખો બતાય છે પાલીતાણાનો ડુંગર. તો અત્યારે અમે છીએ ખોડિયાર મંદિરની પાછળ છે. જોઈ શકો તમે અહીંથી બહુ મસ્ત આમ ફૂલ ઊંચાણ જેવું લાગે છે. સંજયભાઈને ફોટા પાડવાનો બહુ શોખ છે. તો ફાઇનલી અત્યારે વરસાદ આવી ગયો છે ને છાંટા પડી રહ્યા છે. તો હવે આપણે ધીમે ધીમે નીકળીએ. અને તમે જુઓ છો કે અત્યારે તો ભાવનગર જવાનું છે એ અમારે. તો તમે અત્યારે જોઈ શકો છો કે કેવો હજી આ વખત એ જો સંજયભાઈ કેવી મજા આવી ને અહીંયા? હા સંજયભાઈને બહુ મજા આવી ગઈ છે. તો હવે આપણે અહીંથી નીકળીએ. જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી. હર હર મહાદેવ.